स्वामी तारा रूपे आज श्रीजी मळ्या। प्रमुख स्वामी ना रूपे आज श्रीजी मळ्या। ભગવાન જે કરે છે ને એ આપણા સારા માટે જ કરે છે અને આપણા ભલા માટે જ કરે છે। એક કરણ નામનો 4 વર્ષનો પુત્ર હતો। એ છોકરો હતો ને 5 વર્ષનો થયો ત્યારે એને મનમાં હતું કે પપ્પા, તેના પિતાનું નામ હતું મુકેશભાઈ। એ કરણ મુકેશભાઈને કહેવા લાગ્યો કે પપ્પા પપ્પા, મારે મોટું માણસ બનવું છે। ત્યારે મુકેશભાઈ અંદરો અંદર ગર્વ અનુભવતા હતા કે આટલો નાનો બાળક છે છતાં પણ તે કહે છે કે મારે મોટું માણસ બનવું છે। અને એમનું નાનકડું ગામ હતું। એ ગામમાં બધા જ વ્યક્તિઓ 10 ધોરણ ભણે ત્યાર પછી બધાના ઘરમાં તંગી હોવાને કારણે બધા જ વ્યક્તિઓ નાની નાની કાળી મજૂરી કરી પોતાનું જીવન ચલાવે। પરંતુ કરણને આ ગમતું ન હતું। કરણને કંઈક મોટું માણસ બનવું હતું। એટલા માટે તે ખૂબ ભણતો હતો અને તે ભણવામાં પણ તેજસ્વી હતો। 8મું ધોરણ, 9મું ધોરણ, 10મું ધોરણ એમ તેને સારા માર્ક્સે પાસ કર્યું। અને પછી તેનામાં જેવી થોડી પણ બુદ્ધિ આવી, એને નક્કી કર્યું કે પપ્પા, મને પાણીમાં ફરવાનું બહુ જ ગમે છે, તેથી મારે પાણીમાં જે આપણા દેશની રક્ષા થાય ને એવું કામ કરવું છે। ત્યારે એના પપ્પા તો બહુ ભણેલા ન હતા, એટલા માટે તે જ્યાં નોકરી કરતા હતા ત્યાં તેમણે બધા વ્યક્તિઓને પૂછ્યું કે ભાઈઓ, આવી કઈ નોકરી હોય કે જેમાં પાણીમાં આપણે નોકરી કરી શકીએ અને આપણો જીવ પણ બચી શકે અને આપણને મજા પણ આવી શકે। ત્યારે તેના કોઈક અધિકારીએ કીધું કે હા, આર્મી, નેવી આર્મી એટલે કે જે પાણીમાં રહીને આપણા દેશની રક્ષા કરે। એ વખતની વાત એટલે કે ત્યારે નવી આર્મી શરૂ થઈ હતી અને એમાં એ ખૂબ જ ખુશ થયો। એના પપ્પા જ્યારે આ વાત લઈને ગયો ને ત્યારે એ ખૂબ જ ખુશ થયો। તેથી કરણે નક્કી કરી દીધું કે મારે નેવી આર્મીમાં જવું જ છે। પરંતુ એમના વિસ્તારમાં એ ખૂબ જ પૈસાવાળું એટલે કે ભણતર તો સાથે સાથે પૈસા પણ હોવા જરૂર છે। તેથી એના ઘરમાં તો પૈસા ન હતા। તેથી કરણે એક વચલો રસ્તો કાઢ્યો કે હું રોજ સવારે નોકરી જઈશ અને રાત્રે વાંચીશ, તેથી પપ્પાની અને મારી પઢાઈ બંને મારું કામ થઈ જશે। ત્યારે જ્યારે કરણ 10 પાસ કર્યું એના પછી તે નોકરી લાગી ગયો અને સવારે નોકરી જાય, રાત્રે આર્મીની તૈયારી કરે। એમ થોડા સમય વીતતા ગયા। એના કારણે એના ઘરમાં એના પપ્પાની ઉંમર વધતી ગઈ। તેથી થોડો સમય ગયો ને ત્યારે એના પપ્પાને જ્યારે જોબથી તેઓ પાછા આવતા હતા ત્યારે જેવી તેઓ રિક્ષામાં બેઠા અને એ રિક્ષા એક ટ્રક સાથે ટકરાઈ ગઈ અને જેવું ટ્રક સાથે ટકરાઈ ગઈ કે ત્યાંના ત્યાં જ આ મુકેશભાઈનું મૃત્યુ થઈ ગયું। આ વાતની ખબર જ્યારે કરણને પડીને ત્યારે કરણને લાગે એની જિંદગી બંધ થઈ ગઈ હોય। એક સમય તો એવો લાગ્યો કે એની જિંદગી સાવ બંધ જ થઈ ગઈ। એને ન શું કરવું શું ન કરવું એવું કશાની જ ખબર ના પડી અને તે ખૂબ જ દુઃખી થયો। કારણ કે તેને પોતાનું સપનું પૂરું કરી અને પોતાના પિતાને ગર્વ અનુભવવાનું સૌથી મોટું કારણ આ આર્મી હતું।
એને હતું કે હું મારા પપ્પા માટે આ આર્મીમાં જઈશ અને મારા પપ્પાનું નામ રોશન કરીશ. પરંતુ હવે શું, એના પિતા તો મૃત્યુ પામી ગયા. તેથી એ ખૂબ જ રડતો અને તે ખૂબ જ દુઃખી રહેતો. પિતાની બધી જ ક્રિયાઓ પતાવી અને હવે તો કરણને ખબર પડી ગઈ હતી કે હવે તો મારાથી આર્મી નહીં થાય. કારણ કે એના ઘરમાં પૈસાની તંગી હોવાને કારણે અને ભણવામાં પણ પૈસા જરૂરી હોવાને કારણે તે બંને એકસાથે કરી શકે તેમ ન હતું. તેથી તેને ભણવાનું મૂકી અને ફૂલ ટાઈમ નોકરી કરવાનું નક્કી કર્યું. પરંતુ જે કરણ હતો ને, એને આમ તો એને છોડી દીધું હતું, પરંતુ એના મનમાં થતું હતું કે મારે કરવાનું છે, મારે કરવું જ છે, મારે કંઈક નવું કરવું છે, મારે મોટો માણસ બનવું છે. પરંતુ એની જવાબદારી એને આ કરવા નથી દેતી. એમ થોડો સમય વીતતા ગયો અને કરણ 23 વર્ષનો થયો ત્યારે એને નક્કી કર્યું કે ના, હવે તો મારે મારા પરિવાર માટે, મારા પપ્પા માટે કંઈક કરવું જ છે. તેથી એને નોકરી છોડી દીધી અને નક્કી કર્યું કે હવે હું ચાયની દુકાન ખોલીશ. એમાં તો ખૂબ ખર્ચો થાય નહીં અને એનું જે ભણવાનું હતું ને એની સાથે હું ભણીશ. જ્યાં સુધી ગ્રાહક આવશે ત્યાં સુધી ગ્રાહકને આપીશ અને ન આવે ત્યાં સુધી વાંચીશ. તેથી કરણ ખૂબ મહેનત કરી અને તે ચાયની દુકાન ચલાવતો હતો. અને એની ચા એટલી મસ્ત હતી ને કે બધા જ જ્યાં ગ્રાહકો આવતા હતા, કસ્ટમર, એમને ખૂબ ભાવતી હતી. જ્યારે કરણ એનાથી ખુશ હતો, પરંતુ કરણની તૈયારી તો થઈ ગઈ હતી આર્મી માટેની, પરંતુ એના પાસે એટલા પૈસા ન હતા અને એ ચાની લારી છોડી શકે તેમ ન હતું. તેથી એની તૈયારી હોવા છતાં તે પરીક્ષાનું ફોર્મ પણ ભરી શકે તેવા એની પાસે પૈસા વધતા ન હતા. પણ આપણે કીધું ને કે ભગવાન આપણા સારા માટે જ હોય છે અને સારા માટે જ બધું કરે છે. જાણે એક દિવસ આવ્યો અને એ સૂરજ કરણની જિંદગીનો સૂરજ બની ગયો. જ્યારે કરણ તેની દુકાન પર ચા વેચતો હતો ત્યારે આર્મીના એક અધિકારી ત્યાં આવ્યા અને તેમને ચા પીધી અને તેમને ચા ખૂબ જ સારી લાગી. ત્યારે તે પૂછવા લાગ્યા કરણને કે કરણ, તું શું કરે છે? તારા ઘરમાં કેવું ચાલે છે? તું ક્યાં સુધી ભણ્યો હતો? ત્યારે કરણને લાગ્યું, એટલે કરણ તો સીધો સાધો છોકરો હતો, તેથી એને બધું જ તે આર્મીવાળા વ્યક્તિને કહી દીધું. તેથી તે આર્મીવાળો વ્યક્તિ ખૂબ જ ખુશ થયો અને તેમને દુઃખ પણ થયું કે કરણ, ત્યાં તૈયારી પણ કરી દીધી છે, બધું જ છે, પણ તારી પાસે પૈસા નથી. હવે એ અધિકારીએ નક્કી કર્યું કે કરણને હું ઓફિસર બનાવીશ અને હું પરીક્ષા અપાવીશ તારી અને હું તારું ગુજરાન ચલાવીશ. આ જાણી કરણ ખૂબ જ રડવા લાગ્યો. તેથી અધિકારીને પૂછ્યું કે કરણ, તું શા માટે આટલો રડે છે? ત્યારે કરણ કહેવા લાગ્યો, હું રોજ વિચારતો હતો કે ભગવાન, તમે મારી જિંદગીમાં આટલું બધું દુઃખ શા માટે લાવો છો? હું જે વિચારું છું એનાથી ઊંધું જ થાય છે. હું પપ્પાને ખુશ કરવા ગયો તો પપ્પાનું મૃત્યુ થઈ ગયું. હું નોકરી છોડીને ચાયના ઠેલા પર આવ્યો કે મારું પરીક્ષા આપી શકું, એમાં પણ છૂટતો ન હતો. એટલે હું રોજ ભગવાનને પ્રશ્ન પૂછ્યા કરતો હતો કે ભગવાન,
તમે મારી સાથે કેમ આવું કરો છો? પણ એને આજે મને જવાબ મળી ગયો કે ભગવાને જે અત્યાર સુધી મને કર્યું ને એ મારા સારા માટે કર્યું. એટલે એ ખૂબ રડી રહ્યો હતો. અધિકારીએ કહ્યું કે કરણ, હવે બધી જ જવાબદારી મેં તારી ઉઠાવી લીધી છે. તારે કરણ બોલ્યો કે આર્મી સાહેબ, તમે તો આર્મી સાહેબ નહીં, પણ તમે તો મારા માટે ભગવાન છો. ભગવાને જ તમને મોકલ્યા છે. ત્યારે આર્મી સાહેબ બોલ્યા કે બેટા, તને એવું લાગતું હતું ને કે ભગવાન આવું કેમ કરતા હશે? આવું ના કર્યું હોત તો સારું, આવું કરવાનું હતું તો સારું. પરંતુ જો એ દિવસ જો તારા પપ્પાનું એક્સિડન્ટ ના થયું હોત ને, તો આજે તું અધિકારી બનવા, આર્મીનો અધિકારી બનવા ના જઈ શકાત. કારણ કે એમાં જ તારી જિંદગી જતી રાત. પપ્પા નોકરી કરાત, તું નોકરી કરાત. પરંતુ જ્યારે તારા પર જવાબદારી આવી તો તારાથી નવા નવા વિચાર આવ્યા. એના કારણે આ તે ચાની દુકાન ખોલી અને આજે મારું ત્યાં આવવાનું થયું. ત્યારે કરણને સમજાઈ ગયું કે ના, ભગવાન જે કરે છે ને એ સારા માટે હોય છે. પછી આરવીભાઈ તો કરણને લઈ ગયા અને એક્ઝામ આપી. ત્યારે કરણનો પહેલો નંબર આવ્યો અને ડાયરેક્ટ કરણને ઊંચી પોસ્ટ પર નોકરી મળી અને એને પોતાના પપ્પાનું સપનું પૂરું કર્યું. તો આપણે પણ આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હશે, તો આપણે પણ તેમાં ધીરજ રાખવાની. ભગવાનને એવું નહીં કહ્યા કરવાનું કે ભગવાન આવું કેમ કરો છો, આવું ના કર્યું હોત તો સારું. આ બધી દુનિયા ભગવાનની છે. ભગવાને આપણને જન્મ આપ્યો છે અને ભગવાન જ આપણને પાછા લઈ જવાના છે. તો આપણે તો એમાં ખાલી એક કઠપુતલી હોય તો એ આપણે કઠપુતલી જ છે. આપણે જે ભગવાનને નચાવ્યું હોય એવી નચાવે, આપણે તેમાં નાચવાનું છે. ભગવાન દુઃખ આલે તો દુઃખ સહન કરવાનું, સુખ આલે તો સુખ સહન કરી લેવાનું. તો આજની બોધ કથામાંથી આપણે શીખ્યા કે સર્વ કરતા હરતા ભગવાન જ છે. હું આશા કરું છું કે આ બોધ કથા તમારા જીવનમાં નવું પરિવર્તન લાવે. જો તમને આ બોધ કથા ગમી હોય ને તો આ બોધ કથા માટે વિડીયોને લાઈક જરૂર કરી દેજો. મળીએ નવી બોધ કથા સાથે.